अस्सलामुअलैकुम साहेब। જ્યારે નાની ઉંમરમાં ઘર ચલાવવાની ફિકર હોય ને માથા પર આવી જાય કે ભાઈ આપણે પરિવારને લઈને ચાલવાનું છે, તેવો જીવતો જાતો દાખલો અમારા ગામના બે છોકરાઓ છે. એક આ સવારે 7 વાગ્યાનો કોલેજ જાય ને આ બપોર પછી નાઇટ ડ્યુટી પર જાય. અલ્હમ્દુલિલ્લાહ એમની વાલિદા છે, વાલિદ સાહેબ નથી, તો એમની નોની ને બીજો બધો ઘેર છે, છોકરાઓ એના ભાઈ બહેન. તો આ જો પરિવારની ફિકર છે તો ઇંગલના 4 રસ્તા પર કોઠો વેચે છે. આગળ તમે જોઈ શકો છો, કોઠોની ચતરી છે ને આગળ તમારે 15 રૂપિયાનું, 20 રૂપિયાનું, 30 રૂપિયાનું, 100 ના 4 એ રીતના કોઠો મળે. જિમ્મેદારી છે એટલે મહેનત બી કરે. સવારે આ ભાઈ બેસે ને બપોર પછી આ ભાઈ બેસે. ઇંગલના 4 રસ્તા પર છે, અસલ સિદ્ધપુર ગામના. તો તમારે કોઠો જોઈતો હોય તો સિદ્ધપુર ગામમાં પણ મળશે અને હિંગલના ચોકડી પર સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી તમને ઇન્શાલ્લાહ મળી જશે. આ વસ્તુ એવી છે કે માણસ ખાલી ઉતરીને જોવે ને એટલે ખાવાનું મન થઈ જાય. અહીંયા બી ઘરાક આવ્યા હતા, 2-4 કોઠો પડ્યો. અલ્હમ્દુલિલ્લાહ. ખાલી કેમેરામેન નજીક આવો, ફોકસ ખાલી જુઓ. અલ્હમ્દુલિલ્લાહ. હવે તમારે મસાલો નાખવો હોય તો મસાલો બી અહીંયા છે. તમારે આ કલર નાખવો હોય તો આ કલર બી છે ને તમારે આ કલર નાખવો હોય તો આ કલર બી છે. એટલે ઇંગલના આવો એટલે તમારે કઈ આવવાનું, અહીંયા આગળ કોઠોની લારી પર આવી જવાનું. તમને બસ પણ યાદ આવી જશે. એક કોઠું કાચું નહીં નીકળે. અલ્હમ્દુલિલ્લાહ. લાલ કોઠું નીકળશે. કેમેરામેન ફોકસ કરો બરાબર. ચાલો. ઇંગલના 4 રસ્તા. અલ્હમ્દુલિલ્લાહ. 4 વ્હીલર ગાડીઓ જ ઉભો રહે, કારણ કે કોઠો એટલો માશાઅલ્લાહ નીકળે છે અંદરથી, ખાવાનું મન થઈ જાય. પાક્કો જ એકલો.